મહાપુરુષોએ મનુષ્યનું જીવન આનંદમય રહે એના માટે આધ્યાત્મિક જગતનો વિકાસ કરેલો, પણ માણસનું મન એવું છે કે એને સહેલી વસ્તુનો સ્વીકાર નથી. એને કાંઈક અઘરું હોય તો જ મજા આવે, કાંઈક એવું જે કોઈ બીજા કરી શકે એમ હોય નહીં, એવું કંઈક એને કરી બતાવવામાં બહુ મજા આવે. ઉત્તરાયણની અંદર તમે જુઓ કે મોંઘી પતંગો સામેથી ધાબા ઉપર આવીને પડે તો એની કોઈ કિંમત ના હોય, પણ એક પતંગની પાછળ દૂર દૂર સુધી દોડીને તમે પકડી હોય એની મજા તમને બહુ આવે. આ વસ્તુ અમુક બુદ્ધિશાળી માણસો સમજી ગયા અને એમણે આધ્યાત્મિક જગતને પણ અઘરું બનાવવાની કોશિશ કરી. પરમાત્માને એટલો અઘરો બનાવી દીધો કે માણસની ચેતના ક્ષુદ્ર મનુષ્ય બનીને રહી ગઈ. પલભરમાં પામી લેવાય એવા પરમાત્માને ધંધાનો વિષય બનાવવા આલિશાન મસ્જિદો અને મંદિરોમાં કેદ કરી લીધો અને એમાં પાછા VIP દર્શન અલગ રાખ્યા. સામાન્ય માણસો માટે ભીડમાં ધક્કા મૂકી. વચ્ચે ખોજી મિત્રનો ફોન હતો. કંઈક સરકારમાં મોટા અધિકારી હતા. સાહેબ, આપણા વિડીયોથી પ્રભાવિત થયેલા હશે તો મને કે આ બાજુ આવો તો મને જાણ કરજો. એ ભગવાનના એક મોટા ધામ બાજુના વતની છે. મંદિરનું નામ આપણે ના દેવાય, પણ મને કે આપણે સ્પેશિયલ તમારા માટે દર્શનની વ્યવસ્થા કરી દઈશું. એમના હૃદયની શુદ્ધ ભાવના બદલ હૃદયથી આભાર, પણ વાલા, એવું કાંઈ જરૂર નથી, કારણ કે હું તો એકદમ જૂના જમાનાનો જિદ્દી ભગત છું. હું તો એ લોકોની જમાતનો બાવો છું જે એમ કહેતા કે કાળિયા ઠાકર, તારે આવવું હોય તો આવજે મારા ગામ, તારા ત્યાં આવવાનું ભાડું મારી પાસે નથી. અને પેલો આવ્યો હોય એના પુરાવા પણ છે. ભાઈ મિત્રો, એટલું યાદ રાખો કે તમે જે કાંઈ સાંભળો અને જે કાંઈ વિચારો એ બધું જ આ જગતમાં પોસિબલ છે, કારણ કે નહીતર તમને એવો કોઈ વિચાર જ ના આવ્યો હોય. ધારો કે કોઈ નવા પરણેલા પતિ પત્ની બાઇક ઉપર એકદમ ખુશખુશાલ સવારી કરીને જતા હોય અને તમારી નજર પડે, તમને દેખાય કે યાર આ તો આગળના જન્મના કટ્ટર દુશ્મન હતા, આ બેઉ પતિ પત્ની બની ગયા, જબરો લોચો પડી ગયો, ત્યારે તમારી વેદના કેવી હોય વાલા? અને અમુક વર્ષો પછી તમને સાંભળવા મળે કે ભાઈ ફલાણી જગ્યાએ પતિએ પત્નીને સળગાવીને મારી નાખી, ત્યારે તમને જરાય આશ્ચર્ય હોય ખરું? કારણ કે તમને તો ખબર જ હતી કે એક દિવસ આ થવાનું જ હતું.
આવી માયાજાળ છે અસ્તિત્વમાં, અને તમે છો કે 2 વીઘા જમીન ભાઈ પાસેથી પડાવી લેવાના ચક્કરમાં મહામૂલો મનુષ્ય જન્મ ગુમાવી રહ્યા છો. નક્કી તમારે કરવાનું છે વાલા, કે રહસ્યોથી ભરેલા જગતમાં ભીત હોહરું જોવું છે, કે બસ આંધળું જીવન જીવીને મરી જવું છે. તો આજે એવા એક ખોજી મિત્ર સાથેની વાત સાંભળીએ, જે જગતની નાની નાની ચિંતાઓના બોજમાં દબાઈ ગયેલા છે, અને તમે બધા પણ એમના જ ભાઈઓ છો, એટલે તમને પણ કંઈક પ્રેરણા મળે એવું છે. તો એમના આ રેકોર્ડિંગના અંતે આપણે વિડીયો પૂરું થઈ જશે, એટલે અહીં જ કહી દઉં કે આવા તમારા જીવનમાં પણ કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો મિત્ર ભાવે પૂછી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. તમારી અંદર હજારો રહસ્યો ભરીને જે જોગી બેઠો છે, છતાં તમને ખબર નથી, એવા જોગીને મારા પ્રણામ. તો સાંભળો, તમારી પણ થોડી ચિંતા ઓછી થાય એવી એક સજ્જન મિત્ર સાથેની વાતો. હેલો. હા, બોલો બોલો. ફ્રી થઈ ગયા છે? હા, હું ફ્રી છું, બોલો. ઠીક છે. થોડી સાધના વિશે વાત કરવી છે ને એટલા માટે. હા, બોલો. અને મેં તમારો છે ને યુટ્યુબમાં વિડીયો જોયો છે. હા હા, બરાબર. તમે એટલું બધું જાણો છો એટલે તો મતલબ થોડા સવાલ હતા, તો મેં કીધું એનું હા, બોલો. સોલ્યુશન. એમાં એવું હતું કે મતલબ મને છે ને હેબિટ જ નથી પડતી. એનું કારણ મતલબ એક એક્ઝામ્પલ કે જૂની જે આદત છે, જેમ કે કોઈ બહારનો નાસ્તો કરવાનો અથવા તો ગડબડ ટેન્શન લેવાનું સતત, થોડી થોડી વાત ઉદાસી આવી જાય, એ રીતે તો મતલબ એ તો છૂટતું જ નથી એમ. અને રાતે કોઈ એવી વસ્તુ ખવાની હોય અથવા તો એવું કોઈ વસ્તુ હોય તો સવારે લેટરિનમાં પણ થોડુંક કેવરાવે, કારણ કે ટેન્શન વધારે એટલે પાચન વીક પડી જાય. અને જયારે એકદમ બિંદાસ ને સારો દિવસ ગયો હોય તો રાતે ઊંઘ પણ સારી આવે અને સવારે લેટરિન પેટ વેટ વ્યવસ્થિત સાફ થાય એમ. શેનું ટેન્શન તમે? બસ એ આદત થઈ ગઈ. પેલા છે ને વચ્ચે છે ને છૂટાછેડા થઈ ગયા મારે, એમ મેરેજ થયા હતા. ઓય ધીમું રાખ, તો ધીમું રાખ, સા બંધ રાખ થોડી વાર. તો એ વસ્તુ હતી. તો હવે એ વસ્તુમાં તો ત્યારે તો મને કઈ ખબર ન પડતી કે ચિંતા ને આ તે, તો એમાં ને કઈ વર્ષ 2 વર્ષ નીકળી ગયા. પછી એક આદત પડી ગઈ એમ. તો હવે અત્યારે તો એ કઈ જળમૂળ માંથી નીકળતું નથી, એટલે મેં કીધું ધ્યાન કરો છો? હા, એ મેન પોઈન્ટ જ એ છે કે ધ્યાન મેં વિપස්සના કરેલી છે, પણ મને છે ને હેબિટ નથી પડતી એવું છે. રેગ્યુલર નહીં કરતા એમ? રેગ્યુલર નથી થતું. એમાં એવું થાય, મેં તમને કીધું ને એમ કે ક્યારેક કોઈ દિવસે સવારે પેટ સાફ ન થાય, અથવા તો ઘણી વાર છે ને પેટમાં થોડી ઘડી ગડબડ રહે, તો સવારમાં છે ને પ્રોપર ધ્યાન થતું જ નથી. એનું એવું કોઈ પણ સાહેબ હોય કે સવારે વહેલું જાગવું ફરજિયાત હોય કે ખાલી ધ્યાન કરવું? કશું નહીં. તમારું મૂડ હોય ત્યારે ધ્યાન કરવાનું, સમજ્યા? તમને જયારે સારું લાગે ત્યારે ધ્યાન કરવાનું. બરાબર છે. એટલે રોજ માટે સવારે મારે ધ્યાન કરવાનું છે. મારું આમ મતલબ વિચારીને હું રાતે શું, પછી સવારે થોડું પેટ ભારે ભારે લાગે ને તો એમ થાય કે ચીડચીડાપણું રહે સવારે. પછી પેટ સાફ થાય ત્યાં તો સવારના ઓફિસના ને આ દુકાનના મારે ટાઈમ થઈ ગયા હોય એવું છે. તો એવું હોય રાત્રે સૂતી વખતે કરી લેવાનું. ચિંતા નહીં તમારે. હા, કેમ કે સૂતા પહેલા ચિંતા કરી હોય તો એ સવારે કેવરાવે ને. એટલે રાતે સૂતા પહેલા કરી લેવાનું ધ્યાન, સમજ્યા તમે? બરાબર.
એટલે પછી સવારે વહેલા ઉઠવાની ને બધી જફા નહીં. એ વાત પણ સાચી, કેમ કે સવારે હું વહેલું ઉઠવાનું પછી ધ્યાન થાય ને એટલે આખો દિવસ ખરાબ થાય એમ થાય. અનુલોમ વિલોમ કરો તમે પ્રાણાયામ? હા, એ નોર્મલ કરું પણ એની પણ કન્ટિન્યુ નથી થતું મારાથી. એ પણ એ કન્ટિન્યુ હું કરી શકું પણ એના કેટલા રાઉન્ડ હોય કરવાના? કેટલી ઉંમર તમારી? 32 પૂરા થઈ ગયા, 33 પૂરા, 34 32 વર્ષમાં યાર આવી વાતો કરો. 60 વર્ષ વાળા કરે છે ને. એ વાત તો સાચી. અનુલોમ વિલોમ 100 વાર કરી દેવાના તમારે. 100 વાર અનુલોમ વિલોમ એટલે સમજો ને કેવી રીતે? તો ચાલો મને પ્રોપર ખ્યાલ છે, હું ક્લાસમાં જતો હતી કરવા. એક નાખે શ્વાસ લેવાનો, બીજા કરી નાખો, પાછો બીજા લેવાનો, આ બાજુ કરી નાખો. હા બરાબર. 100 વાર કરી દો તમે, 100 વાર. 100 વાર એટલે થોડુંક ધ્યાન મતલબ કેન્દ્રિત થવા મળે ને, તો એમાં વાત સાચી છે. એટલે એમાં એવું છે કે એના એ કરવાનું કારણ શું છે કે આપણે જે પ્રાણ ઉર્જા છે ને, આ જે હવામાં છે એને આપણે જોઈએ એટલી લેતા જ નહીં, સમજ્યા તમે? હા બરાબર, સાચી વાત. એટલે જેટલા તમારા ફેફસાના કાણા સુધી પહોંચે એટલી એનર્જી તમારામાં આવે, અને જેટલી એનર્જી હોય એટલે તમારો દિવસ સારો જાય, સમજો? હા એ વાત સાચી. એટલે ધ્યાન બી સારું લાગે એમ. એટલે અનુલોમ વિલોમ વધુ કરી દેવાનું. 100 વાર હું કઉ છું, તમારી ઈચ્છા હોય તો 150 વાર બી કરી શકો એમ. 30 વર્ષ એટલે યાર જુવાની કહેવાય એમ. એ વાત તો તમે નાખી દેવા જેવી વાતો કરો. ના સાહેબ, કરવું જ છે એટલે તો મેં તમને આખી જિંદગી પડી તમારી સામે, બરાબર? હા એટલે જ છે, એટલા માટે જ મેં કીધું આ કોઈ એવું હોય કે એવી વસ્તુ હોય કે મારા કામની ને મગજમાં ઉતરી જાય તો ત્યાંથી સ્ટાર્ટ કરી દઉં. ઘણી વાર એવું હોય કે અમુક વસ્તુ પકડમાં ન આવે, એવો છે બરાબર ને? હા, એટલે બને તો ત્યાં સુધી તમારે ટેન્શન એટલે કોઈ પણ વસ્તુનું તમારે ડિમાન્ડ હોય ને એ ના મળી હોય એનું ટેન્શન આવે, બરાબર? બસ એ જ છે. હા, એટલે એ જે તમારા નસીબમાં હોય એટલું જ મળે, તમારે એનાથી વધારે તો ઓછું કશું ના મળે, સમજ્યા તમે? એ વાત 100%. એટલે એ મનમાં તમારે ફિટ કરી દેવાનું કે જે આમાં શું છે, તમારા જીવનમાં જે કોઈ ઘટનાઓ ઘટે ને એ બધી નક્કી જ છે, સમજો? એ વાત ફોન કર્યો ત્યારે મેં કીધું કે હું પછી કરું, પછી પાછો હું ભૂલી ગયો, બરાબર? મહેમાન આવ્યા એમાં. હા બરાબર, સાચી વાત. પણ એ એટલા વાગે જ આપણે વાત થવાની હતી, સમજો તમે? હા લખાયેલું જ એમ. જીવનમાં નક્કી જ છે બધું, તો કોને ક્યારે મળવાનું છે, શું કરવાનું છે, બધું નક્કી જ છે, સમજો? કઈ ચિંતા કરીને તમે ટેન્શન લો કે ના લો, જે થવાનું છે એ થવાનું જ છે, અને નહીં થવાનું એ નહીં બી થાય. જુઓ, તમને એવું છે કે હું બધું કરું છું, કે હું ટેન્શન લેવું છું, પણ એવું કશું ના હોય. એ તમારે અમુક ટેન્શન નો દોર હોય તો એ બી આયા જ કરે, સમજો? એ વાત પણ સાચી છે. આપણાથી કોઈ વસ્તુ એમ એટલે એ ચિંતા તમારી નહીં એમ, સમજે ને? અસ્તિત્વની છે, પરમાત્માની છે, સમજો? હા, એને દેવું છે તો એ દેવાના છે. એટલે છોડ યાર કે મારે હવે કઈ કરવું નહીં. તમે નામ શું તમારું? અરવિંદ રાઠોડ. અરવિંદભાઈ હશે ને ત્યાં સુધી એ નહીં આવે, સમજો? બરાબર? એટલે અરવિંદભાઈ ને ઓછા કરવાના જ, થોડા મટાડવાના, સમજ્યા? અરવિંદભાઈ જેવું હકીકતમાં કશું છે નહીં, પણ આ તો તમે એવું માની બેઠા છો હું અરવિંદ છું ને મારા આવા ટેન્શન છે ને હું આવો વ્યક્તિ છું ને મેં અહીંયા જન્મ લીધો છે ને મારે હવે જીવવાનું છે ને, બરાબર? આ બધું જે માની લીધું છે ને એ બધું ભૂલી જાઓ તમે. કોરું કાગળ તમે જ્યાં સુધી નહીં બનો ત્યાં સુધી હવે સહી કરવા નહીં આવે, એમ, સમજે? એવું છે. એટલે આ તો બધું આયા કરવાનું, આનાથી વધારે ટેન્શન બી આવે એમ, પણ એનાથી શું એમ કઈ જિંદગી થોડી પૂરી થઈ જાય. એટલે એવું બધું કઈ ચિંતા બિંતા કરવાની નહીં. જે ધણીએ ધાર્યું હોય થાય એવું રાખવાનું, સમજે ને? માનસિક રીતે અને આમ આર્થિક રીતે બધું થોડુંક ઓલું થયું ને, એટલે મેં કીધું એક વિડીયો જોયો હતો
તમારી સાથે વાતચીત કરી. મને પણ કોઈ ફ્રેન્ડ છે એને મને છે ને વિડીયો સેન્ડ કર્યો છે. એટલા માટે મેં વાત કરી. પેલા મેં એની હારે વાત કરી છે. એ છે ને રાજકોટ થી છે બીજી. એને મને કીધું કે એવું લાગે તો વાતચીત કરજો કે તમે. એટલે વાતચીત કરી મેં. નતર તો આપણે શું યુટ્યુબમાં નંબર હોય તો આપણે એમ કોઈને કોલ ન કરીએ. હા બરાબર. ના ના, આપડે તો તમારી ઈચ્છા હોય ત્યારે ગમે ત્યારે ફોન કરી શકો. બરાબર. આપડે કોઈ એવા મોટા મહામંડલેશ્વર નથી, તમારી એવા જ છીએ. બરાબર. હા, મારે બી નોકરી ચાલુ છે, બૈરા છોકરા બધું છે, સમજ્યા તમે? બરાબર. હા, એટલે આપણે તમારું દુઃખ સારી રીતે સમજીએ. સમજો, એ ઘર બાર છોડીને બાવો થઈ ગયો એ શું સમજો યાર, સંસારી ના દુઃખ. હા, સાચી વાત છે. એની માટે કઈ છોડવું જરૂરી નથી. હા, એટલે એવું છે એમ. આ તો બધા જે થવા બેઠા એને શું કરવાનું એમ, સમજ્યા? તો અહીંયા તો અહીંયા થાય ને એ તો સંસારમાં રહી નહીં શકતા. હા, એ તો પણ સંસારમાં રહીને થાવ ને તમે તો જ સાચા ઘડાવો, સમજ્યા તમે? હા, એટલી બધી મુશ્કેલીમાં ભાઈ. હા, એમ એની અંદર બી જીવવાનું છે તમારે એમ, અને એમાં પછી એના તરફ ગતિ બી કરવાની એમ, સમજ્યા? હા, એ તો વાત સાચી. તો એટલે આમાં કેવું છે ભાઈ, જો હંમેશા છે ને ગુરુત્વાકર્ષણ નો નિયમ લાગે. બરાબર. હું હમણાં એ લખતો હતો તે વિડીયો નું, તમારો ફોન આવ્યો. ગુરુત્વાકર્ષણ નો નિયમ બધે લાગે. જ્યાં વસ્તુમાં વજન હોય, જે વસ્તુમાં વજન હોય એને ગુરુત્વાકર્ષણ નો નિયમ લાગે, કઈ નીચેની તરફ જ જાય. બરાબર. એટલે બધી વસ્તુઓને તમે જુઓ કે તમે એક્સિડન્ટ થઈને તમારો હાથ કપાઈ જાય ને તો એ નીચે જમીન ઉપર જ પડે, એ ઉપર અધર લટકી ના જાય એમ. બરાબર. કારણ કે એનો ગુરુત્વાકર્ષણ નો નિયમ લાગે અને નીચેની તરફ જ ગતિ કરો એમ. બરાબર. હવે એવી રીતે આ તમારો વિચારો, તમારી વિસંબણાઓ, તમારું ટેન્શન, આ બધાને પણ વજન હોય. એ વજન છે ને એનાથી તમારી ચેતના છે ને દબાઈ જઈ છે. એટલે એ દબાઈ જાય છે ને એટલે તમે ઘાઘા થઈ ગયા છો, સમજ્યા તમે? એના ભારની અંદર એમ. એટલે જેટલા વધુ વિચારો કરો ને જેટલું વધુ ટેન્શન લો ને એટલી ચેતના મૂંઝાઈ જાય, સમજ્યા તમે? અને એ મૂંઝાઈ જાય ને એના લીધે તમને ધ્યાનમાં મજા આવે નહીં, કશું નહીં. કારણ કે તમારી ચેતના હલકી નહીં કે જલ્દી ઉપર ચડે એમ, સમજ્યા? તમારી ચેતના વજનદાર છે એટલે ઉપર નહીં ચડી શકતી જલ્દી. બરાબર. ઘણી કોશિશ કરું. આજે રાતે એક દિવસ થઈ જાય તો બીજા દિવસે ન થાય એમ. હા, એટલે આ બધા તમારે ટેન્શન એ બધાનું વજન છે ને એ તમારી ચેતના ઉપર ચડી ગયું છે. એટલે એને થોડું હલકું કરો. આ અરવિંદભાઈ ને જરા હળવા ચાલો. બરાબર. એમને મટી જવા તો હકીકતમાં આવા કોઈએ તો તમે કેટલાય બદલી કાઢ્યા અને આવા ધંધા કર્યા બધા જન્મ, સમજો. એક જન્મ તો છોડો. એક જન્મ તો બિચારાને શાંતિથી જીવવા દો એમ. એ જ વિચાર કરું છું કે આ છે અત્યારે જે કરવું એ અત્યારે, પણ સાંજે એક દિવસ તો થઈ જાય છે, બીજા દિવસે પાછું ફરી એનું એ જ. હા, એટલે તમારો ખોડિયામાં આવ્યો છે તો એને શાંતિથી જીવવા દો ને એમ. તમે શું કામ એને હેરાન કરો ટેન્શન લઈ લઈને? તમે એને હેરાન કરો, એ તમને હેરાન નહીં કરતો. સમજ્યા? તમારી ડિમાન્ડો એટલી બધી છે, તમારી ઈચ્છાઓ એવી છે કે એ પૂરી થતી નહીં. કારણ કે એ તમારા નસીબમાં છે જ નહીં, પછી ક્યાંય પૂરી થાય એમ. હવે જે નથી એની પાસે શું કામ દોડવાનું? નવું ઘણું બધું મળશે જગતમાં એમ, સમજ્યા? એટલે આ જ્યાં તમારી પીનો ચોંટી જાય છે ને એને ઉખાડી નાખો પેલા તો, સમજ્યા? આપડે છે ને આપડી પીનો ચોંટી જાય,
પિન હોય ને આપડી એ ચોંટી જાય છે એક જગ્યાએ, હા હા બરાબર. અને એના લીધે આપણે દુઃખી થઈ જાય. સમજ્યા તમે? આજે બહુ ભક્તિ વાળા હોય, ગુરુ કરેલા હોય, એમની ગુરુમાં પિન ચોંટી ગઈ હોય. સમજ્યા તમે? હા મારો હા, ગુરુ સાચો એમ. એને એક જ દેખાતું હોય એટલે એમ. એની ચોંટેલી તો છે જ પાછી એમ, એ ઉખડેલો નહીં એમ. આપણે અલગ રીતે જતા, એ અલગ રીતે જતા હા, એમ. એટલે એ પિન જ છે એક ટાઈપની એમ. હા, એ એટલે વાત તો સાચી. તમે મારા બીજા ઘણા વિડીયો જોજો, એમાં બધા એમ કીધેલું છે કે આ દુનિયામાં કોઈ ગુરુ નહીં ને કોઈ શિષ્ય નહીં. સમજ્યા તમે? સાચો ગુરુ હોય એ મિત્ર ભાવે તમને જે કેવું હોય કહી દે ને યાર. પછી એમાં મારે તમને ગુરુ ને થપ્પો મારવાની કઈ જરૂર આવે તો? વાત સાચી. સમજે? એવું છે. એટલે તમે થોડા હળવા બનો, હલકા બનો, અને ગમે તે પ્રશ્ન હોય પૂછી શકો તમે. બરાબર? હા, એટલા માટે જ ફોન કર્યો કે આ બધી તમે કહો ને એમ કે હાવ દબાઈ ગઈ ને એ કે એના લીધે કોઈ કામ ધંધો કોઈ વસ્તુમાં કોઈ ઓલું નથી થતું એમ. એટલે અને હું તો કઉ છું કે આ જે તમે કહો છો ને ધ્યાન રેગ્યુલર ના થાય તો ના થાય એમ. એ એની મરજી છે. સમજો, એ તમારું ટેન્શન નથી. નહીં થતું તો નહીં થતું એમ. એને ચિંતા કરવાની જરૂર નથી. એ ચિંતાનો વિષય નથી એમ. હા, એમ ચિંતા નહીં. હાલો આજ નો છું તો હા, ના થયું તો એની મરજી યાર. એને કરાવવું હશે તો કરાવશે, તમારે કરે થોડું થશે એમ. સમજ્યા? અને નહીં કરાવો તો એનો અર્થ એ નહીં તમે એની તરફ ગતિ નહીં કરી શકો એમ. સમજ્યા તમે? એવું જરૂરી નથી કે દુનિયામાં બધા ધ્યાનથી જ પહોંચે. હા, એ વાત કારણ કે ઘણી વાર હું મન હે ને પ્રેશર કે ભાઈ ધ્યાન થાય તો કાંઈક આગળ પ્રગતિ થાય કાંઈક. હા, એટલે એ બી એક માની લીધું છે લોકોએ કે ધ્યાનથી જ કંઈક થાય એમ. પણ એવું જરૂરી નથી. ધ્યાનથી થાય ત્યાં સુધી તમારા ચેતના ઉપર આ બધા જે વજન છે ને એ ઓછા નહીં થાય ને તો ધ્યાનથી કશું નહીં થાય. ગાંડા થઈ જશો તમે છેલ્લે. એક ધારું એમ કે કરવું તો એ ગાંડા. હા, અમુક નહીં કહેતા ધ્યાન કરતા કરતા ગાંડો થઈ ગયો, પણ એ થઈ જ જાય ને. એને નહીં થતું તો જબરજસ્તી કરે છે. બરાબર? તમારી પ્રકૃતિ પહેલા તમારે ઓળખવાની. તો ભાઈ હીરા છે એ નાચતા નાચતા પહોંચી. બરાબર? કબીર સાહેબ એમને પહોંચી ગયા. એ બધા ધ્યાનથી પહોંચે એવું જરૂરી થોડું છે એમ. બુદ્ધ એક ધ્યાનથી પહોંચે. બરાબર? હા, એટલે જેની જે પ્રકૃતિ એમ. પણ એવું તો જરૂરી નથી કે નહીં પહોંચ્યા. સમજ્યા તમે? દરેક ના રસ્તા અલગ હતા એમ. તમારી પ્રકૃતિમાં જે તમને ગમતું હોય એ જ કરવાનું. આપણે ધ્યાન ના થતું હોય નહીં કરવાનું. સમજ્યા તમે? એ વાત સાચી. કારણ કે વધારે ફોર્સ કરવાથી મને વધારે ટેન્શન આવે છે. હા, એટલે ઉપરથી તમારું એક તો તમે છે ને લઘુતા ગ્રંથિથી પીડાતા થઈ જાઓ. અને આ તમે પીડાવ છો જ અત્યારે એમ. તો ભાઈ સારું મારાથી નહીં થતું, બધાય કરે છે અને મારા જ નહીં થતું એમ. સમજ્યા તમે? પણ જે કરે છે ને રેગ્યુલર એ 15 વર્ષથી માથા મારે. સમજો? અમુક એમ કે છે કે 15 વર્ષથી રેગ્યુલર એક દાડો પાડ્યા વગર કર્યું છે પણ કાંઈ થતું નહીં. હા, એટલે બધાના દુઃખ અલગ અલગ છે. બરાબર? એટલે એની કરતા છોડો. તમે તમારે પહેલા તો જો આ દુનિયાનો મેઇન નિયમ એ છે કે તમે પહેલા તમારી જાતને સ્વીકારવાનું રાખો. તમે જેવા છો એવા બહુ મસ્ત છો એમ. સમજ્યા તમે? આપણે પોતાને સ્વીકારતા નહીં પહેલા તો એમ. તમે જે છો ને એનાથી કંઈક વિશેષ થઈ જવું છે તમારે. સમજો? તમે જેવા છો એવા નહીં સ્વીકારતા કે ભાઈ મને ભગવાન એને જ બનાવ્યો છે ને, મને કઈ થોડો કોઈ રાક્ષસે બનાવ્યો છે એમ. હું જેવો છું એવો બરાબર જ છું યાર એમ. સમજ્યા? કોઈ સુધરી જવાની કોઈ કશું છોડી દેવાની જરૂર નથી. સમજ્યા તમે? પણ મૂળ આ જે થઈ રહ્યું છે એને ખાલી તમારે જોયા કરવાનું છે. તમારે એમાં ઇન્વોલ્વ નહીં થવાનું અથવા એમાં તમારે હળી નહીં કરવાની. સમજ્યા તમે? જે થાય છે એ ખાલી જોયા કરવાનું. એમાં શું છે કે અત્યાર સુધી તો મને કઈ પ્રોબ્લેમ નહોતો. પછી
આ જયારે થોડીક આમ મતલબ આર્થિક પૈસાની નામ તેમ ધંધામાં થોડુંક ધ્યાન થાતું બંધ થઈ ગયું ને, મતલબ આમ ધંધામાં થોડું ધ્યાન રહેવાતું, એટલે મને એમ થયું કે હવે થોડુંક છે ને મતલબ માનસિક રીતે થોડુંક ડાઉન થઈ ગયું મને એમ. હા તો તમે કહો ને એમ કે થોડી દબાઈ ગઈ છે ઓલી એમ. હા એટલે આ બધું ચાલે કરે, સંસાર છે આ તો બરાબર. અને મને મતલબ એમ મતલબ નાસ્તાની ને એવી બધી ઈચ્છા કેમ થતી હશે કે ભાઈ એક ટાઈમ થઈ ગયો તો પછી કંઈક બહારનું ખાઈ લેવું ને એવું કેમ થતું હશે સાહેબ? એટલે તમે આ બધું લઈને જ આયા છો અંગાત, સમજ્યા? એ તમારું જ માગેલું છે, તમે કોઈની ઉપર દોષ દેવાની જરૂર નહીં, સમજો. આજે તમે જ્યાં છો ને એ તમે માગેલું જ છે એમ, પણ તમે ભૂલી ગયા છો માગીને, સમજો. એના દરબારમાં કેવું છે કે દેર છે પણ અંધેર નથી. એ વાત તો સાચી છે, પણ હવે ઈ છે તમે ભૂલી જાઓ ત્યારે એ હાલે તમને, બરાબર? એટલે તમને એવું થાય ખરું આવું કેમ થાય છે એમ, પણ ભાઈ એ તમે જ માગેલું હતું આગળ, નાસ્તા કરવાની જ મજા આવે એની માને કે એમ, સમજે? પછી તમે ધીરે ધીરે ભૂલી ગયા એ વસ્તુ, સમજ્યા તમે? એક હસવાની વાત એવી પણ છે કે અમે સુરત રહેતા એટલે અમે એમ જ કહેતા જે મોજ છે એમ જ છે એમ. હા, સુરત એટલે ખાણીપીણી નું શહેર છે, બરાબર? હા, અને અમે ઈ જ કરતા ત્યાં. હા, એટલે એ ટેવ ધીરે ધીરે ભૂલાઈ જશે, એમાં કઈક બહુ ચિંતાનો વિષય નથી એમ, સમજ્યા? એ કઈ કોઈ નુકસાનકારક નથી એટલું બધું, સમજો. હા, પણ મને હું પછી હાનિકારક છે એટલે મને મગજમાં બેઠી ગયું છે એવું. ના ના, એ બધી નાની નાની વાતો, તમે 24 કલાક દારૂ પીને પડ્યા રહેતા હોય તો ચિંતાનો વિષય કહેવાય, બરાબર? બરાબર. પણ એવું તો છે નહીં, સમજ્યા? નહીં એવું તો કઈ નથી નહીં. અને એ બધું તમારી હેલ્થ નો વિષય છે, તમારા શરીર સાથેનો વિષય છે, બરાબર? એને ધ્યાન ને કશું લેવા દેવા છે નહીં, સમજ્યા તમે? એને ભક્તિ ને શું લેવા દેવા? એવું હોત તો મુસલમાનમાં પીર ના થઈ જાત ને લોકો, એમ. એ લોકો માંસ મટન ખાય છે તોય પીર નહીં થઈ જતા. ખાવા પીવાથી કશું જ નહીં એની હારે, બરાબર? મૂળ વાત છે તમારું અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ, એમ. સમજે? તમારે બહુ લગાવ ના હોવો જોઈએ આ જગત થી. મારું આમ થઈ ગયું, મારા પૈસા કરે, મારી પરિસ્થિતિ આમ છે ને તેમ છે, આ લગાવ છે એક જાતનો, સમજો. જે છે એ મોજ છે યાર, છોડો. આજે આવું છે કાલ સારું થઈ જશે, સમજ્યા તમે? એ વાત સાચી. એક વસ્તુ સાથે ચોટી ગયા તો પછી અત્યારે એવું જ છે, વાત સાચી પાકમાં. હા, એટલે તમારાથી દુઃખી વધારે પરેશાની વાળા લોકો બી આ દુનિયામાં છે જ, એવું નથી, એમ. સમજ્યા? તમને ખાલી તમારું દુઃખ મોટું લાગે, બીજાને આપણે તમને એવું થાય કે યાર મારું તો કઈ નહીં, એમ. સમજ્યા? બરાબર. એટલે થાય એટલું કરો તમે, ધીરે ધીરે. તમારે સતત ચિંતન મનન રાખવાનું કે ભાઈ મારે એના તરફ ગતિ કરવી છે, એમ. એટલે એ એની રીતે અંદરથી રસ્તો મળશે તમને, સમજો તમે? સમજ્યા તમે? એવું જરૂરી તો નહીં કે ભાઈ હા, એમ. બરાબર. તમને જે યોગ્ય હશે એવો રસ્તો તમને અંદરથી જ મળશે, એમ. બરાબર? હા, અંદરથી જ મળશે. હું એની વાટ જોઈને મેં કીધું અંદરથી કઈક એવું આવે તો મને રસ્તો અંદરથી મળશે, એમ. પણ શું છે કે થોડુંક પૈસા બાબતે એવું થોડું વધારે થયું છે, પછી મને એમ થાય કે ઓહો કેમ કે ઇન્કમમાં જાજી નથી, એવું બધું વિચારમાં પડી ગયો વધારે, એમ. હા, એટલે પૈસા હું છે ને એક મંત્ર આલું તમને, એ તમારે રોજ રાતે સૂતી વખતે બોલીને સુઈ જવાનું 20 વખત, બરાબર? 20 વખત. ઘણા બધા રૂપિયા આવી જશે ને ઘણા બધા રૂપિયા આવવાના છે. ટૂંક સમયમાં અરવિંદભાઈ કરોડોપતિ બનવાના. આટલું બોલીને સુઈ જવાનું તમારે 20 વાર, સમજ્યા તમે? એ વાત સાચી, પણ કામ કરે છે. પણ જો તમારે છે ને, તમારે શંકા કુશંકા નહીં કરવાની, સમજો કે ભાઈ ક્યાંથી આવશે, શું થશે. તમારે એને કહી દેવાનું, તમારે ખાલી ઓર્ડર આપવાનો છે, એમ.
હા એ વાત સાચી છે. બરાબર. જો તમને અસ્તિત્વ ઉપર ભરોસો હોય તો તમારે 20 વાર બોલીને સુઈ જવાનું કે ભાઈ ઘણા બધા રૂપિયા આવવાના છે, ઘણા બધા રૂપિયા આવી રહ્યા છે. હા ટૂંક સમયમાં અરવિંદભાઈ ખરવો નિખરવોપતિ બનવાના. હા 6 મહિનાની અંદર તમને રિઝલ્ટ ના મળે તમે કહેજો મને. બરાબર. બ્રહ્માંડ ઉપર વિશ્વાસ હોય તો. હા, કારણ કે યોર વર્ડ હેવ પાવર. સમજો તમે. તમારું શરીર છે ને એ જ મેન પાવર છે, એમ પાવર હાઉસ એને કહેવાય ને. તમારામાંથી પાવર બહાર જાય છે. તમે ટેન્શન ના પાવર નાખો તો બહારથી જેટલા ટેન્શન ના વધારે પાવર હોય ને એ બધા પાછા આવે તમારી ઉપર. બરાબર છે. તે ટેન્શન ના લીધે અમુક પોઝિટિવ એનર્જી થાય ને એવું થાય છે. હા, તમે સારા વિચારો તમારી અંદરથી બહાર ફેંકો તો એનો લગતા જેટલા વિચારો હોય એ બધા પાછા ભેગા લઈને આવે એ સારા વિચારો. પોઝિટિવ ને પોઝિટિવ. હા, એવું એમ. એટલે તમે રૂપિયાના વિચારો જેટલા નાખો તો આ અસ્તિત્વની અંદર ઘણા બધા વિચારો ફરજ છે રૂપિયા કેવી રીતે મેળવવા એમ. તો એ બધા વિચારો તમારા ઉપર પાછા આવશે ભેગા થઈને અને તમને નવા નવા આઈડિયા આવશે. સમજો તમે? બરાબર છે. બરાબર. યોર વર્ડ હેવ પાવર. તમારા શબ્દો પાસે તાકાત છે. તમે એવું બોલો એવું થાય. સમજો? તમે એમ કહો એક વાર કે મને સારું ટેન્શન છે એટલે એ 10 વખત બીજું ટેન્શન ભેગું થઈને પાછું આવે તમારે ઘેર. અત્યાર સુધી જે હાલે છે એ બધું મતલબ મારા લીધે મતલબ મારું વિચારેલું છે. હા, એટલે તમે જ છો તમારા ભાગ્ય વિધાતા. સમજો? વ્યાજ સહિત આવે છે એવું થાય. હા, તમે 5 રૂપિયા કોકને આલ્યા હોય તો 50 રૂપિયા તમને મળે નહીં ને પાછા, ત્યાં સુધી અસ્તિત્વ તમારી પાસે ફર્યા કરે. બરાબર. તો મારે 50 રૂપિયા આપવાના છે વ્યાજ સાથે. એવું જ આવે છે. તમે કોકના 5 લઈ લીધા હોય તો તમારા 50 ના જાય ત્યાં સુધી તમને શાંતિથી જીવવા ના દે. સમજો? હા, બરાબર છે. એટલે આ કાર્યકારોનો નિયમ છે. સમજો? આ અસ્તિત્વમાં. બરાબર. હવે તમારે કઈ તરફ જવું એ તમારે જોવાનું કે ભાઈ તમારે ટેન્શન વાળું જીવન જીવવું છે કે સારું કરવું છે, તો પછી પોઝિટિવ બનો એમ. એટલે મેં તમને કે પછી નેગેટિવ વિચારમાં તો મારે કેટલું રહેવું એમ મને કોઈ. પણ તમે જ નેગેટિવ વિચારો ફેંકો તો પછી સામેથી પાછા વધારે નેગેટિવ આવે. સમજે? હા, એ વાત સાચી છે. તો એક વાત સર કે કોઈની નેગેટિવ ઓરા હોય તો આપણને ઇફેક્ટ કરે ખરી એવું હોય કે? કરે જ છે ને. આપણે તમે દવાખાનામાં જાઓ તમે કાંગા નહીં થઈ જતા? હા, બરાબર. કારણ કે એ બધા દર્દીઓ જ છે. બરાબર. એટલે તમારી પ્રાણ ઉર્જા શોષી લે બધી. ઘેર આવો એટલે ભલે તમે કાંઈ ના કર્યું હોય પણ તોય તમે થાકી ગયા હોય એવું લાગે તમને. જોજો. બરાબર છે. તમે હોસ્પિટલમાં જઈને આવો ને, સાર્વજનિક હોસ્પિટલ હોય અહીં જઈને આટો મારીને આવજો. તમે રૂષ્ટ હોય તો તમને એવું થાય ખરું કઈ કર્યું નહીં પણ થાકી ગયો યાર આજે. પણ તમારી ઉર્જા બધી ખેંચી લીધી પેલા દર્દી હોય. સમજો? સાચી વાત. ઈ નેગેટિવ હોય એટલે આપણે નેગેટિવ પ્રભાવ પડે ખરો. હા, એવું. એટલે તમારી ઉર્જા ખેંચાઈ જાય એ બાજુ એમ. 100%. સમજે? બરાબર છે. મેં ખાલી એકવાર છે ને કોઈ બાપુ સંત હતા, મતલબ ઓળખાણમાં હતા ને અત્યારે એ ધ્યાન ને એવું કરે તો મેં એને પાસે બેઠીને ખાલી 1 કલાક માટે સાધના કરી. પણ મને એટલું શરીર હળવું લાગ્યું ને કે એમ થઈ ગયું કે ઓહો જીવન આવું જ જીવાય એમ. પછી રોજ માટે નથી થતું મારાથી. એનો પાવર મારી પાસે મને છે ને 1.5 દિવસ મને પૂરું થયું. સારું. હા, એ વસ્તુ સાચી છે કે ઓરા એટ્રેક્ટ કરે એટલે મેં જો પૂછ્યું તમને એ વસ્તુ તો એને મને એમ જ કીધું હતું કે ઓરા એટ્રેક્ટ કરે કે તમે અત્યારે કોઈ નેગેટિવ માણસ હારે રહેતા હોય તો પણ તમારું આ રીતે પરિસ્થિતિ થઈ શકે એમ. તો હું પાછું કેવું કે ત્યાંથી આવ્યા ને એટલે તો મારી વાત મગજમાં જ હતી પણ તમારી સાથે વાતય કરવાની હતી. મેં કીધું એકવાર વાતચીત કરી લઉં કઈ રીતે એમ. કારણ કે અમુક વાત બાપુની અમુક વસ્તુ એવી હોય કે આપણને સમજમાં ન આવે. કીધું ચોખવટથી હાવ ન કીધું એટલે આપણે કદાચ એને ગ્રહણ કરવામાં પણ ભૂલ થઈ જાય એમ. અને તમે તો શું કે આમ કહી શકો કે ભાઈ હાલો આ રીતે નહીં આમ મને કેમ ચોખવટ તમે કરો કે આમ તો એ રીતે અમુક વાર બાપુ કહી ન કે આપણે એને વિસ્તારથી પૂછી ન શકીએ. હવે
કોઈ સવાલ હોય તો હું કોલ કરીશ તમને. હા વાંધો નહીં. પાક્કું તમારો નંબર હું સેવ રાખું છું બરાબર. ઓકે સાહેબ, થેન્ક યુ. હાજી હાજી હા જય ભગવાન. જય ભગવાન.